હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, અને સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં. તો આજે થઈ ગયો છે મંડે, વંશુ ગયો સ્કૂલે અને ચા નાસ્તા પાણી બધું પૂરું થઈ ગયું છે. અને હવે મારે તમારી સાથે એક વાત શેર કરવી હતી. એ છે કે ગાઈઝ, ખબર નહીં આજકાલ મારી ચેનલ પર એડવર્ટાઇઝ નથી આવતી. આઈ ડોન્ટ નો વાય. મેં 2 દિવસથી રિયલાઇઝ કર્યું છે આ વસ્તુ, પણ મેં વિચાર્યું થઈ જશે, એની જાતે થઈ જશે. હવે એકચ્યુઅલમાં એડવર્ટાઇઝ આવવી જોઈએ, કેમ કે મોનિટાઈઝ થાય છે ચેનલ, તો એડવર્ટાઇઝની બહુ જ જરૂર છે. અને ખબર નહીં યુટ્યુબ કઈ રીતે આવું કરી શકે. મેં ઘણા બધાના વ્લોગ્સમાં જોયું છે કે એમની જોડે પણ આવું થયું. જ્યારે એમનો વોચ ટાઈમ પૂરો થયો હોય ને પછી મોનિટાઇઝેશનનો વારો આવે ત્યારે જ એડવર્ટાઇઝ આવવાની બંધ થઈ જાય. હવે ખબર નહીં મારી સાથે કેમ આવું થયું છે. મારી ચેનલ રેગ્યુલર ચાલે છે, કંઈ જ અપ્સ એન્ડ ડાઉન્સ નથી આવ્યા. મોનિટાઈઝ પણ એની જાતે એકદમ પરફેક્ટલી થઈ ગઈ છે, વિધાઉટ એની પ્રોબ્લેમ કે કોઈ ગ્લિચ. પણ ખબર નહીં હવે કેમ આવું થયું છે. મારે જોવું પડશે, હજી વધારે સર્ચ કરવું પડશે. અને જો તમને લોકોને ખબર હોય તો પ્લીઝ તમે કમેન્ટમાં કહેજો કે કેમ આવું થાય. એડવર્ટાઇઝ આવવાની બંધ થઈ ગઈ છે અને ડાયરેક્ટ બધા વિડીયોઝ ચાલુ થઈ જાય છે. આજે સવારે જે મેં વ્લોગ અપલોડ કર્યો સન્ડેવાળો, એમાં મેં મમ્મીના ફોનમાં વ્લોગ જોયો ત્યારે મને ખબર પડી કે એડવર્ટાઇઝ નથી જ આવતી. ગઈકાલ સુધી હું થોડી અનશ્યોર હતી, પણ આજે તો હું એકદમ, મને પાક્કું ખબર પડી ગઈ કે નથી જ આવતી. તો એ કેમ નથી આવતી એ મારે જોવું પડશે. અને આઈ એમ સો સેડ. આવું ના થવું જોઈએ એકચ્યુઅલી. હવે જઈને તો ના જ થવું જોઈએ, કેમ કે હવે ચેનલ મોનિટાઈઝ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે. અને જો હવે આવું થશે તો મને બહુ જ પ્રોબ્લેમ થશે. પણ આઈ ડોન્ટ નો એનો વે આઉટ શું છે, કઈ રીતે એને હું કરું. ખબર નહીં, મેલ લખવો પડશે યુટ્યુબમાં કે વોટ એવર. હું એકવાર જોઈશ આ પ્રોબ્લેમ્સ કેમ આવી છે. ને આઈ થિંક બધાને આવે છે આવી પ્રોબ્લેમ, પણ કેમ એ ખબર નહીં. એક જણના જેનો હું વ્લોગ જોઉં છું એને તો આવી હતી આવી પ્રોબ્લેમ, અને પછી એની જાતે જ આવી ગઈ હતી, પાછી એડવર્ટાઇઝ ચાલુ થઈ ગઈ હતી. હવે લેટ સી મારામાં શું થાય છે. હું કરીશ આજકાલમાં કંઈક તો. ત્યાં સુધી તમે વ્લોગ એન્જોય કરો. અને મને લાગ્યું કે તમને લોકોને શેર કરું તો તમારામાંથી કોઈને ખબર હોય તો તમે પણ કમેન્ટમાં કહો, તો મને થોડુંક હાશ થાય કે ચલો થઈ જશે એમ. પણ ડોન્ટ નો શું થશે. તમને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. અને ચલો બતાવો આગળ હું શું કરું છું. જો ગઈકાલે નાસ્તો લાવ્યા હતા, સન્ડે અમે ગયા હતા, તો તમને બતાવવાનું રહી ગયું છે. ચીક્કી પણ લાવ્યા થોડી ઘણી, ટમટમ, પાપડી, બનાના વેફર, ભાખરવડી, ગાંઠિયા, સેવ, રતલામી અને ખારી. આટલો નાસ્તો લઈ આવ્યા હતા ગઈકાલે. અને આ અમે કર્યા છે આમળા, અને એ બાફીને કર્યા છે. કેવી રીતે હું તમને કહું. તો જો આ આમળાને છે ને ખાલી વચ્ચે કાપા પાડ્યા વગર ડાયરેક્ટ જે આયા હોય કાચા, એને વોશ કરીને પ્રોપર એને સ્ટીમ કરી લીધા છે અમે. કાણાવાળું આપણે ઢોકળાને એવું કરીએ ને એમાં મૂકીને, એમાં કાણાવાળું હોય ને એના પર મૂકીને સ્ટીમથી આને બાફી લીધા છે 5 મિનિટ્સ ઓનલી. પછી એમાં હળદર ને મીઠું નાખીને હાફ એન આવર મૂકી રાખ્યા. હાફ એન આવર મૂકીને પછી એને આપણે જે કાચની બરણી હોય એમાં મૂકી દીધા પાણી નાખીને. અને ઓવરનાઇટમાં જ આ એટલા સરસ ખાવા લાયક થઈ જાય, કેમ કે નહીં તો આપણે જનરલી એમને એમ કાપા પાડીને ડાયરેક્ટ નાખીએ તો ઇટ ટેક્સ આઈ થિંક અ વીક, ને 1 વીક જેવું લાગે એને પાકતા, અને પછી યુ કેન ઈટ. તો આ ખાલી ઓવરનાઇટ તમે પકાવી દો, આવી રીતે મૂકી દો થોડાક બાફીને, તો એને બીજા જ દિવસે તમે ખાઈ શકો. બેસ્ટ વસ્તુ છે. મને આમળાનો આ વખતનો હેક મળ્યો. અને લેટ મી ટેસ્ટ, હું તમને કહું કેવા લાગે છે. એકદમ મસ્ત, બહુ જ મસ્ત ખાવા જેવા, તરત ખવાઈ જાય અને ઇઝી. જે લોકો જોબ કરતા હોય એને ટાઈમ ના હોય એને ફટાફટ કરવું હોય તો આ રીતે કરાય. એટલે બહુ જ મસ્ત છે ગાઈઝ, ડુ ટ્રાય. 2 hours તો જો later. હવે વાગી ગયા છે 12, અને 12 વાગે પણ મેં સ્વેટર પહેર્યું છે, કેમ કે એઝ કમ્પેર ટુ લાસ્ટ વીક આજે ઠંડી મને લાગે છે. આજે ખબર નહીં બેઠી ઠંડી એવું લાગે છે, આમ ઠંડક લાગે છે બહુ જ. અને તો સ્વેટર પહેરી રાખ્યું છે, નહીં તો ડેમાં નથી પહેરતી હું, કામ કરતા એના ફાવે એન્ડ ઓલ. પણ આજે ઠંડી લાગે છે એટલે પહેર્યું છે. અને 12 વાગી ગયા છે, તો આજે મારે જવાનું છે વંશુને સ્કૂલેથી લેવા.
જનરલી યશપાલ હોય તો યશપાલ જ લઈ આવે, અને યશપાલ ના આવે તો સેકન્ડ નંબર પર પપ્પા લેવા જાય. પણ આજે બેમાંથી એકે નથી, એટલે થર્ડ નંબરનો વારો આવ્યો છે મારો. હું જઉં છું હવે એને લઈ આવું, અને એના ટીચર સાથે એક વાત પણ કરવી છે. જો આજે મેળ પડે તો હું વાત પણ કરતી આવું, તમને કહીશ કે શું વાત કરવાની હતી. આવીને કહું 12 વાગી ગયા છે, ફટાફટ લઈ આવું, નહીં તો પછી લેટ થઈ જશે. તો મારે વંશુના મેડમને એવું પૂછવું હતું કે ઇફ ઇન કેસ એ લોકો ઘરે ટ્યુશન્સ લેતા હોય, એ મેમ નહીં બીજું કોઈ પણ મેમ, તો મેં જઈને પૂછ્યું. મેં કીધું મેમ આપસે કુછ બાત કરની હે, એમ કરીને મેં પૂછ્યું. તો 2 મેડમ હતા, બંને એકબીજા સામે એવું જોવા માંડ્યા ને કે જાણે ઓ માય ગોડ શું વાત કરી લીધી. આઈ ગેસ સ્કૂલ પોલિસી હશે કે સ્કૂલના સ્ટુડન્ટ્સને આપણે ટ્યુશન્સમાં નહીં રાખવાના એન્ડ ઓલ. હોય છે ઘણી જગ્યાએ, આઈ નો, પણ આમ એમાં એકબીજા સામે જોવાની શું જરૂર. આમ એક ટીચર તો એટલા ગુસ્સેથી બીજા ટીચર જે એના ક્લાસ ટીચર હતા બિંદુજા મેમ, એમની સામે જોવા માંડ્યા, અને આમ એમ કરતા હતા, અને એ હું જોઈ ગઈ. ઇટ્સ ઓકે ગાઈઝ, તમારા લોકોને ના હોય સ્કૂલમાં પોલિસી હોય તો કંઈ વાંધો નહીં, શાંતિથી કહી દેવાય કે ના અહીંયા નથી કરાવતા કોઈ ટ્યુશન્સ. તો પછી મેં જ સામેથી કહી દીધું. એ થોડોક એવો રિસ્પોન્સ આપતા હતા કે નહીં ये साल तो नहीं अगले साल से शायद करवाएंगे, जूनियर्स में आ जाएगा तब, अभी तो नर्सरी में ज़रूरत नहीं, એવું બધું બોલતા હતા. એટલે હું સમજી ગઈ. આઈ સેડ ઓકે નો પ્રોબ્લેમ એમ કહીને હું નીકળી ગઈ. પણ આઈ થિંક આવું બિહેવિયર થોડું નોટ એક્સેપ્ટેબલ છે. જે એમણે ઈશારો કર્યો એ તો બિલકુલ નહીં. એમ એવું મને થઈ ગયું કે આવું કોઈ દિવસ ના કરાય કોઈને. પણ એનીવેઝ જે મતલબ જેવું જ એની પોલિસી, કંઈ વાંધો નહીં. તો ચલો એ જ મારે શેર કરવું હતું, તો કરી દીધું તમારા લોકો સાથે. 1 hour later. ચાલો બધા, આજે જમવામાં છે ગવાર બટેકાનું શાક ને રોટલી અને સલાડ, અને દાળ ભાત નથી એટલે આજે લઈ લીધું છે ચવાણું. મમ્મીએ કીધું દાળ ભાત બનાવી દઉં, મેં કીધું ચાલશે, નથી બનાવવા. અને વંશરાજ શું ખાવાનો છે બેટા? આ રહ્યો ને. વંશરાજ માટે અમે સ્કૂલેથી વળતા શું લઈને આવ્યા? યસ, ચલો. હા, તો વંશરાજ એ ખાશે અને અમે લોકો આ બધું ખાઈશું. અને છાશ, ઓફકોર્સ, છાશ વગર ના મજા આવે, એટલે છાશ. ચલો, બધું લઈને બેસી ગયા છીએ, હવે જમી લઈએ. ગાઈઝ, ચાય પીવા ચલો. શું કહેવાય, મારા સાસુ કે રોંઢાની ચા. ચલો બધા, રોંઢાની ચા પીવા. ચા સાથે આજે નાસ્તો પણ છે, ફોર અ ચેન્જ. યશપાલ વહેલા આવી ગયા છે તો અમે ચા નાસ્તો કરીએ છીએ. ચલો બધા ચા પીવા. ચલો, અહીંયા ચેલેન્જ ચાલે છે કે કોણ પહેલું ભરે છે. એમાં વંશરાજ જો વંશરાજ લીડ કરી રહ્યો છે, અને દીદીએ તો એક ટપ ભરીએ લીધું. કમ ઓન, ફાસ્ટ વંશુ, ફાસ્ટ. યસ, કમ ઓન, કમ ઓન. મોટા મોટા રહેવા દો, નાના નાના જ ખાલી. યે, નાના નાના. દીદી ઇઝ લીડિંગ. દીદી ફટાફટ કરે છે, અને વંશુ નાકમાંથી કાઢવામાં રહી ગયો. આહા, જલ્દી ભરવા માંડ, તું પાછળ રહી ગયો. દીદી નંબર 1 થઈ ગઈ. અને અહીંયા સભા બેઠી. વંશરાજ નંબર 1 થઈ જશે, અને દીદી નંબર 1. તો આ ક્લિપ પછી અમે લોકોએ ડિનર કર્યું. થોડી વાર પછી બનાવ્યું હતું મેથીનું શાક, રોટલા અને રોટલી. અને ડિનર કરીને અમે બધા વહેલા સૂઈએ, કેમ કે કાલે ઠંડી બહુ જ હતી. તો બધાને એવું થઈ ગયું કે બહાર ક્યાંય જવું નથી, બહાર બેસવું નથી, બસ સૂઈ જઈએ. તો સૂઈ ગયા. વંશુ પણ કાલે વહેલો સૂઈ ગયો હતો ટાઈમે. સો એવો રહ્યો મારો મંડે. તમને જો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોવ તો. અને કેવો જાય છે મારો ટ્યુઝડે એ જોવા માટે સ્ટે ટ્યુન કાલના વ્લોગમાં. ઓકે, જલ્દી મળીશું. ચલો, બાય, ટેક કેર એવરીવન. થેન્ક યુ ફોર વોચિંગ.